ઇન્ડિયન કેટલ શો રાજકોટનો દિવસ હતો આજે ત્રીજો અને સવારમાં પોપટિયાકાને માહોલ કંઈક આવો હતો. જય માતાજી મિત્રો. ઇન્ડિયન કેટલ શોમાં ત્રીજા દિવસની સવાર પડી ગઈ હતી ને સવારમાં પોપટલાલ કરતા હતા નાસ્તો. પાછળ આપણી ટીમ પણ જોશ અને જનૂન સાથે બેઠી હતી આરામથી. ત્યાં આપણા પોપટિયાને મળવા માટે આવી ગયા બેન શ્રી દક્ષાબેન અને નરેશભાઈ, તો એમને રામ રામ કર્યા. ત્યાં એક રાજકોટમાંથી જ ગ્રુપ આવી ગયું કે જેને સરસ મજાનો રાગ સંભળાયો પોપટિયાને. વાંસળીના સુર વાગતા હોય વચ્ચે કાનુડો ના હોય તો મજા જ આવે ને, એટલા માટે ભાઉબેને તરત જ કાનુડો આપ્યો એ લોકોના હાથમાં. પછી આપણા લોક લાડીલા વિજુબેન આહિરે સરસ મજાના ગીતો સંભળાવીને અમને બધાને ખૂબ આનંદ કરાયો. આ ઇન્ડિયન કેટલ શોના ત્રીજા દિવસની સવારે આપણા પોપટિયાકાને વાતાવરણ એવું અદ્ભુત સર્જાણું કે આપડા કાંજીભાઈ થી પણ ના રહેવાનું ને પછી એને પણ આપડા દેશી રાહડા ગાય જ નાખ્યા. સરસ મજાનો રાહડો કાંજીભાઈએ પૂરો કરીને કાંજીભાઈએ તેડી લીધો કાનાને. પછી મારાથી ના રહેવાનું તો મેં કાંજીભાઈને ખૂબ અભિનંદન આપી દીધા. ત્યારબાદ થોડી વાર તેડી લીધો તીર્થભાઈ કાનુડાને ને બેન શ્રી ભાઉબેન, બેન શ્રી દક્ષાબેન ને બેન શ્રી વિજુબેન નો ખૂબ ધન્યવાદ કે આપણે મળવા માટે આયા. સવારના દ્રશ્યો વિશે મેં થોડું દિનેશભાઈને પૂછી લીધું કે ન પૂછો વાત એવી મોજ આવી ગઈ. અને પછી તો મેં કાંજીભાઈને કહી દીધું કે હાલો 50 ભેગી હો ને ફરી ઠપકારો. કાંજીભાઈ આપણી વાતનું માન રાખીને તરત જ દેશી રાહડો ફરીથી અમને એક સંભળાવી દીધો અને અમને ખૂબ આનંદ થઈ ગયો. અમારી આખી ટીમને ખૂબ આનંદ થઈ ગયો. હું આપણા પોપટિયા પાસેથી હવે આવી ગયો તો રિંગ શો તરફ. અત્યારે અહીંયા રિંગ શો ચાલુ હતો, બે દાંતે ગીર આખલાનો ને બે દાંતે ગીર વોડકીઓનો. એટલામાં ઇન્ડિયન કેટલ શો ની શાન વધારવા માટે પહોંચી આવ્યા મહેમાન બ્રાઝિલ થી અને નેધરલેન્ડ થી. ત્યાં પહોંચી ગયા આપણા લાલાભાઈ આપણી કાંકરેજ ગાયને પ્રોત્સાહન આપવા માટે. ઇન્ડિયન કેટલ શો ની કમિટીએ ભાઈ શ્રી લાલાભાઈ કુંજાડનું દિલથી સ્વાગત અને સન્માન કર્યું. અને હવે લાઈવ રિંગ શો ની અંદર પહોંચી આવ્યા હતા મોટા ગીર બુલ ને મોટી ગાયો. અને હવે ફાઇનલી ટોપ 3 એનાઉન્સમેન્ટ કરવાનો સમય થઈ ગયો હતો. મોટા આખલાની અંદર મુખ્ય 3 ની અંદર ત્રીજા નંબર ઉપર આ બુલ આવેલો હતો. આ શો ની અંદર આપણા પરસોત્તમ રૂપાલા સાહેબ પણ હાજર હતા, તો એના હાથે ઇનામ આપ્યું. મુખ્ય 3 માં બીજા નંબર ઉપર આવે છે દુષ્યંત, જે ગોંડલ થી આવેલો હતો. ફાઇનલી પહેલા નંબરનું એનાઉન્સમેન્ટ થઈ ગયું ને લોકો દોડવા લાગ્યા રિંગ ના કિંગ ને મળવા માટે. અને આ હતો આ રિંગ નો કિંગ ચંદ્રરાજ, કે જે મોટા આખલાની કેટેગરીમાં સૌ પ્રથમ નંબર ઉપર આવેલો હતો. આખલાઓ પછી હવે ગાયોનો વારો હતો ને આ ગાય ત્રીજા સ્થાન ઉપર આવી છે સુંદરતામાં. શોની કમિટીએ ત્રીજા સ્થાને આવેલી ગાયને ઇનામ આપી પ્રોત્સાહિત કરી.